નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ, હું સાગર પટેલ. આજરોજ તારીખ 30/7/2025 આવી પહોંચ્યા છીએ જસદણ વિસ્તારના જસદણ અને ગોંડલની વચ્ચેના મોટા દડવા નજીક ઈશ્વરિયા ગામમાં, જે આપણી સાથે એક આપણી સુકેતુ સીડ્સ કોર્પોરેશનની પ્રાડો મરચી બનાવેલી છે. એવા પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ મારકણા આપણી સાથે છે. સાથે સાથે આજરોજ પાળિયાદ પંથક, બોટાદ પાળિયાદ પંથકમાંથી 3 ખેડૂત મિત્રો આવેલા છે ફિલ્ડની વિઝિટ માટે થઈને. આવો સર્વપ્રથમ થોડા મરચીનું વાવેતર ક્યારનું છે, શું નહીં, થોડુંક ખેડૂત પાસેથી જાણીએ. હિતેશભાઈ, સૌથી પહેલાં તમારો પરિચય આપી દો ને. મારું નામ હિતેશભાઈ કરમશીભાઈ મારકણા છે. મારું ગામ ઈશ્વરિયા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. ઓકે હિતેશભાઈ, મોબાઈલ નંબર બોલી જાઓ તમારો. મારા મોબાઈલ નંબર છે 8780090411. ઓકે હિતેશભાઈ, ક્યારનું વાવેતર છે આપણે? આપણે 5મા મહિનાની 4 તારીખે રોપ ટ્રાન્સફર કરેલો છે. 5મા મહિનાની 4 તારીખે રોપ ટ્રાન્સફર કર્યો છે અને આજે છે 30 તારીખ, એટલે આવતી 5 તારીખે મતલબ 2 મહિના થશે. એટલે જોવા જાવ તો અત્યારે લગભગ 55 દિવસ આજુબાજુનો સમય થયો છે. અત્યારે હિતાભાઈ મરચા ઉતારો છો, કેટલામો વારો તોડો છો? આ 5મો વારો ચાલુ છે. 5મો વારો ચાલુ છે. કેટલા વીઘાનું વાવેતર છે હિતાભાઈ આપણે? મારે 40 વીઘાનું વાવેતર છે. 40 વીઘાનું પ્રાડોનું વાવેતર છે. ઓકે, સરસ. હિતેશભાઈ, ખાસ કરીને આજે આપણા મહેમાન કહેવાય તો મહેમાન વિઝિટ માટે આવ્યા છે વિસ્તારમાંથી, તો સેજ એમની પાસે જાણીએ. અમે મરચીનું સતત વાવેતર સમઢિયાળા 1, સમઢિયાળા 2, લગભગ એ ગામ ને આપણું એ બાજુના બોટાદની નજીકના ખેડૂતો છે, તો એ લોકો વિઝિટ માટે આવે છે. ખાસ એમના પાસેથી જાણીએ કે એ લોકો જે મરચીની વેરાયટી વાવે છે, આપણે અન્ય કોઈ કંપનીની વેરાયટીનું નામ અહીંયા નહીં લઈએ, પણ એક ખાસ કરીને તમારે ઓપિનિયન આપવાના છો. ખરેખરમાં તમે આજે વિઝિટ કરી તો તમને એમાં, તમે જે વાવેતર કરો છો એમાં ના મરચીમાં આપણને શું ફેર લાગે છે? હિતેશભાઈ, માહિપ સજ આપજો. એક તમારો પરિચય આપી દો પહેલા. મારું નામ છે ભરતભાઈ ભૂપતભાઈ લાણિયા, ગામ રતનપર, ઓકે, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. ઓકે. હવે અમે હિતેશભાઈની અહીંયા મરચી જોવા આવ્યા છીએ અને અમને બહુ સરસ લાગ્યું છે. ઓકે. અને મરચાઈ સારા છે. ઓકે. તમે કેટલા વર્ષથી મતલબ મરચીનું વાવેતર કરો છો? અમે પોર કરી હતી કે ગયા વર્ષે કરી? ગયા વર્ષે. ઓકે, સરસ. હવે આ વર્ષે મરચી છે તમારે? હા, છે અમારે. ઓકે. આ વર્ષે પ્રાડોનું વાવેતર કરવું હતું પણ બિયારણ હાથ ઉપર નથી આવેલ. ઓકે, તો આજે વિઝિટમાં આવ્યા છો કે મરચાની સાઈઝ વિશે, શાઇનિંગ વિશે, અને તમે જે મરચું બનાવો છો એમાં શું ફેર લાગે છે? અરે બહુ સરસ મરચું છે. આ સરસ લાગે છે, આખું દેશી જેવું મરચું લાગે તમને. શાઇનિંગ ને સાઈઝ સારું છે. બીજા નંબરમાં આ લીલામાં હાલે, વનપાકમાં હાલે, અને સૂકું કરવું, સૂકવી ગણાવીને આને વેચવું હોય તો પાવડરમાં વેચવું હોય તો હાલે એવી છે. હા. બીજા નંબરમાં જે પ્રમાણે તમારા ખેડૂત સાથે, હિતેશભાઈ સાથે અત્યાર સુધી વાત થઈ છે, તમે જે મરચીમાં ખર્ચા ચડાવો છો એ બાબતનો ખર્ચો અત્યાર સુધીમાં મરચીમાં થયો એવું લાગે છે? ના. હિતેશભાઈ કીધું અમને કે આમાં મેં એવો કોઈ ખાસ ખર્ચો જ નથી કર્યો. અને એ બધા જે સાંટવી છે દવા, એ બીજે 200-250 રૂપિયાનો પંપ થાય છે. અને હિતેશભાઈ એવું કીધું કે મેં આમાં 100 રૂપિયા ઉપરનો પંપ નથી કર્યો. ઓકે, હા, સરસ. આમાં કોઈ એવો હરવો નથી કે ખરાબ મરચું નથી નીકળતું, અને બહુ સરસ મરચા છે, દાદા ડૂગી નથી. હા, કોઈ વસ્તુ નહીં. ઓકે, સરસ, આભાર. આપણે એક બીજા ખેડૂત મિત્ર છે, એમનો પણ થોડો અભિપ્રાય લઈએ. તમારો પરિચય આપજો. હિતેશભાઈ વિનુભાઈ લાણિયા, ગામ રતનપર, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. મેં આ હિતેશભાઈને ત્યાં મરચી જોવા માટે આવેલા છે, વિડીયો પહેલાં જોયો હતો. અમારે બી લેવું હતું, સાગરભાઈને ફોન કરેલા પણ બી મળ્યું નથી. ઓકે. મરચી બહુ સરસ લાગી. સરસ લાગી. પતલી મરચી કરવી છે. ઓકે. પણ એમાં એક દાળિયું 5 મણ આખો દિવસ ઉતારે, તો આ 10 મણ ઉતારે. એમ પણ બેનિફિટ સારો રહે. બેનિફિટ સારો રહે. બજાર ભાવ બીજા નંબરમાં, બજાર ભાવમાં ડબલ રહે ને. હા, એમ પણ સારું રહે. તમે અત્યારે ફિલ્ડમાં 40 વીઘાના પ્લોટમાં લગભગ ચક્કર માર્યો છે. વાયરસ વિશે અન્ય વેરાયટીઓ તમે જોતા હશો, એમાંના પ્રાડોમાં વાયરસ વિશે તમારો શું અભિપ્રાય છે? આમાં ક્યાંય ડાઘો એક મરચામાં પણ ક્યાંય જોવા નથી મળતો. ઓકે, સરસ. તો
તો આવતા વર્ષે કદાચ બિયારણ હાથ ઉપર આવી જાય તો તમે કરવાની છે. કરવાની ઈચ્છા હા, કરી 100%. તમને 15 દિવસે ફોન કરતા રહેશું અમે બિયારણ માટે તો. ઓકે સરસ. તો ખેડૂત મિત્રો ખાસ કરીને નજીકથી આવો છે વિડીયોમાં બતાવો જે મરચાની અને યુનિફોર્મિટી બીજી જોવો દેખાડો ઢગલામાં બધું એક જ સાઈઝનું એકદમ મરચું થાય છે સરસ મજાનું. આવો એક ત્રીજા ખેડૂત મિત્ર છે તમારો પરિચય આપી દો એક. મારું નામ મહેશભાઈ ઝવેરભાઈ કાંડીવાલ સમઢિયાળ નંબરિયા. ઓકે. મેં આજ રોજ અહીંયા હિતેશભાઈની વાડીએ હમ. મરચાનું પ્લોટ જોવા આવ્યા છીએ. ઓકે. હવે અહીંયા જોતા એવું લાગે છે કે બહુ સારી વેરાયટી કહેવાય. હમ. કોઈ જાતનો ડાઘ ફૂગ નહીં, કોઈ જાતનો વાયરસ નહીં. ખર્ચા ટૂંકમાં ખેતી કોઈ- ખરી એટલી નહીં, મરચીમાં કોઈ નકર એવો ખર્ચા- સાંભળ્યું છે ખેડૂતોને હું એક એની જે મરચી ખર્ચો પકવાડીએ કરીએ છીએ એ તો- કરતા તો 50% ખર્ચો. ઓકે. ખર્ચાની દ્રષ્ટિએ ઘણું ઓછું કહી દ્રષ્ટિએ શકાય. સારું, શાઇનિંગ સારું, હમ. લાઇટિંગ સારું છે Lighting. ઓલી. લાઇટિંગ સારું મરચીનું. વજનવાળી, હમ. ઉતારવામાં મજૂરી ઓછી લાગે. હમ 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 હમ. ઓકે. અન્ય ખેડૂત મિત્રોને ખરેખરમાં ભલામણ કરશો કે નહીં, ના નહીં, વેરાયટી કરાય. વાવવા જેવી કરાય, છે? કરાય. કરાય, બહુ સારી વેરાયટી છે. ઓકે સરસ. તો મુલાકાત લીધી એ બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર.